તો મિત્રો આપણે પહેલા ફોનનું આડું કરવાનું જોઈએ. આડું થઈ ગયું. હવે આપણે પિક્સાર્ટ ખોલીશું. પણ આમાં આડું નહીં થાય મિત્રો, લાગે છે એવું. તો આ પિક્સાર્ટ આપણે ક્રોમમાંથી ડાઉનલોડ કરવાનું છે. આમાં આપણે શીખીશું થંબનેલ કેવી રીતના એડિટ કરી શકાય. થંબનેલ એટલે કે યુટ્યુબમાં પહેલાં તમારે જેનો વિડીયો મૂકવાનો ને એવું જો આ મેં કેવી રીતના મૂકી કે યુટ્યુબ પર ટેગ હેશટેગ મૂકવા માટે 1 મિનિટમાં જો એવી રીતની થંબનેલ બનાવવાની હોય. તો એ કેવી રીતના બનાવી મિત્રો એ આપણે જોવાનું છે. તો અહીંયા પહેલાં બેકગ્રાઉન્ડમાં જવાનું, જે આપણે કલર રાખવો હોય કલર રાખી દેવાનો મિત્રો. થઈ ગયું. હવે અહીંથી ક્રોપનું કરવાનું અને આપણે યુટ્યુબની થંબનેલ બનાવી છે એટલે આવડું કરી નાખવાનું. થઈ ગયું મિત્રો હા બધું. તો હવે આમાં આપણે ફોટો ઉમેરવો છે. ફોટો ઉમેર્યો. તમારે જે ફોટો ઉમેરવો હોય તે ઉમેરી શકો છો. તો આપણે આ ઉમેરીએ. રેડી. તો આને ક્રોપ કરી દઈએ મિત્રો. થઈ ગયો ક્રોપ. તો અહીંયા મૂકી દેવાનું મિત્રો. અને જો મિત્રો આની પાછળનું બેકગ્રાઉન્ડ જે રહ્યું એ રિમૂવ કરવું હોય તો આની ઉપર જઈને કરવાનું હોય રિમૂવ બેકગ્રાઉન્ડ. થઈ ગયું મિત્રો. સહી કરી દેવાનું એટલે થઈ જાય રેડી. પછી ક્યાં આવી ગયું. હવે આમાં શું કરવું છે મિત્રો, એ બધા તમને ટૂલ અહીંયા મળી રહે. જે કરવું હોય નહીં. રેડી મિત્રો. અહીંથી કટિંગ કરી શકો. અહીંથી ફોટો તમે કેવો રાખો તો એવું બધું થઈ શકે મિત્રો. એટલે અહીંયા કઈ છે હવે. આમાં કંઈ લખવું છે મિત્રો તો અહીંયા ટેક્સ્ટ તમારે જે લખવાય જેમ કે મિની વ્લોગ રેડી આ રીતના તમે એને રાખી શકો છો. અહીંયા આની પાછળ રાખવું હોય તો અહીંયા દબવાનું છે મિત્રો. અહીંયા પછી આ લખ્યું રહ્યું એને અમે તરત દબીને આની પાછળ લઈ જવાનું. એટલે જો મિત્રો આવી ગયું. આની પાછળ નથી લેવું, અહીંયા દબી ઉપર થઈ ગયું મિત્રો. આને યસ કરી દેવાનું. મિની બ્લોગ નાનું પછી મોટું. માની લો કે આ સફેદ ને કલર વાળું રાખવું તો અહીંથી તમે કલર વાળું કરી શકો. અહીંથી આ એના બેકગ્રાઉન્ડ બદલે આમાં લાલ રાખવું છે જો આવી રીતનું મિત્રો. તમે જે કલર તમને સારો લાગે તો તમે રાખી શકો. રેડી એને યસ કરી દેવાનું. હવે આમાં અહીંથી કલર અહીંથી મિત્રો તો કે આ પાણીની જગ્યા બધી ઘટે ત્યાં નાનું મોટું જેવું થાય. આ શું છે મિત્રો તો તમે આછું રાખવું છે ઘાટું રાખવું છે એવી રીતનું થાય મિત્રો. જો
આનાથી તો કે તમારે નોર્મલ સ્ક્રીન રાખવી છે, મલ્ટીપ્લેસ લાઇટિંગ વાળું રાખવું છે, એવી રીતને સ્ટાઇલિશ નવા નવા અક્ષર આવી જો મિની વ્લોગ આવી રીતને તો આમાંથી સ્ટાઇલિંગ થાય અહીંથી આવું ત્રાહું રાખવું છે મિત્રો જો આવું ત્રાહું પણ રહી શકે શેડો આને તો ખબર છે લખેલા અક્ષર હોય ને મિત્રો એનો પડછાયો પાછળ કેટલો કાળો કેવો એવું થઈ શકે જો આવું એક્ઝેક્ટ કહી શકો તમે રેડી અને અહીંથી તો કે આમ થોડુંક વાંકું રાખવું છે કે આમ વાંકું રાખવું છે મિત્રો તો એવી રીતનું થઈ શકે આ છે ફ્રન્ટ સ્ટાઇલ કેવડાક મોટા રાખવા છે અક્ષર આનાથી આ જો કે આપણે યુઝ કરેલું નથી એટલે યુઝ કરીશું તેને વિડીયો મૂકીશું મિત્રો આનાથી શું થઈ શકે છે જોઈએ મિત્રો તો આમાં તમારે પાછળ અથવા ગમે તે મૂકવું હોય તે તો આમાં આપણે સર્ચ કરી ગ્રીન લાઇટ નહીં આપણે યલો લાઇટ મૂકી છે ને તો એ સર્ચ કરેલું છે યલો લાઇટ અહીં માની લો કે એવું તમારું સારું ફોટો છે અને એની પાછળ લાઇટિંગ વગેરે એવું મૂકવું છે તો આ લાઇટ આને જવા જોઈએ મિત્રો આની પાછળ થઈ ગયું આનું તમે મૂકી શકો તો નહીં કરી શકો આમાં દબેલા ડીમ છે કે ફૂલે છે કે આવી રીતનું મૂકી શકો છો તમે મિત્રો આ થઈ ગયું હવે આમાં તમે બીજા ફોટા ગમે તે બનાવેલા હોય તો એ પણ મૂકી શકો છો જેમ કે આ મૂકો છો મિત્રો આ ફોટો મૂકી દેવાનો અને પેલા બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું થઈ ગયું મિત્રો હવે આમાં માનો કે તમારે બોર્ડર ને એવું કરવું છે તો એ શેનથી થાય અહીંથી તો ફોટો આમ જાય અથવા આમ હેઠે જાય ઉપર જાય એવી રીતનું થાય મિત્રો બરાબર આથી તમારે ફોટો એચડી કરવો હોય તો એચડી થઈ જાય કલર બુલર ને એવું બધું બદલે હવે આ બોર્ડર થઈ ગઈ મિત્રો જો આ જે બધા બોર્ડર મૂકે ને એમાં તમે જો કલર રાખવો ને એ પણ રાખી શકો મિત્રો રેડી થઈ ગયું તો આવી રીતનું હોય મિત્રો બ્લોગ બને આવી રીતની થંબનેલ બને અને હજી આમાં તમને કઈ ખબર ન પડતી હોય તો તમે કમેન્ટ જરૂર કરજો એટલે આપણે એને હારે પણ વિડીયો લાવશું તો આ વિડીયો જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો એટલે આપણે મળશું આ વિડીયોમાં તબ તક કે लिए જય મહાકાલ મિત્રો।